તો ગીર સોમનાથમાં મોરબી ભાજપ મહામંત્રી તપન દવે પર હુમલો થયો। સોમનાથ દર્શનથી પરત ફરતી વખતે ડારી ટોલ પર બબાલ થઈ। તપન દવે પર પાઇપથી હુમલો કરવામાં આવ્યો। લૂંટ કર્યા હોવાની પણ માહિતી છે। પ્રભાસ પાટણ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। તપન દવેને વેરાવળ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા। 12 લોકો સામે હાલ ભાજપ મહામંત્રી મોરબી ખાતે ફરિયાદ આપી છે। નોંધનીય છે કે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે અને ફાસ્ટ્રેગમાં ટેકનિકલ ખામીના કારણે વાહનોની લાઈનો લાગતા મામલો બિચક્યા હોવાની વિગત મળી રહી છે। આ મામલે તપન દવે અને ટોલ કર્મચારીઓ વચ્ચે બબાલ થયાની પ્રાથમિક જાણકારી। બેઠેલા કોઈ કર્મચારીઓ કે કોઈ અહીંયા માણસો હતા એ આવી અને પરિવાર સાથે હતા, તેમ છતાં એ ગાડી બીભત્સ ગાળો બોલવા માંડ્યા। મેં કીધું ભાઈ ગાળો ન બોલો, જે વિષય હોય એ આપણે શાંતિથી વાત કરી, પણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી। આવા તત્વોને કડક સજા મળશે। પોલીસ પણ ખૂબ પ્રો લેવલ એક્ટિવ થઈને કામગીરી કરી રહી છે। ન્યાયતંત્ર ઉપર પણ મને ભરોસો છે। તો વલસાડ જિલ્લાના વાપીમાં ફરી અકસ્માતની ઘટના બની। નેશનલ હાઈવે 48 પર બેફામ ચાલતા ટ્રકે કારને અડફેટે લીધી। વાપીના બલીઠા પાસે નેશનલ હાઈવે 48 પર બેકાબુ દોડતી ટ્રકે કારને જોરદાર ટક્કર મારી। ટક્કર એટલી જોરદાર હતી કે કાર પોતાની લેન છોડીને બીજી લેનમાં ફંગોળાઈ। અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વાપી ટ્રાફિક પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી। તો હાલ આ અકસ્માત બાદના દ્રશ્યો સામે આવ્યા છે। અકસ્માત કેટલો ભયાનક હશે આ દ્રશ્યોથી જોઈ શકાય છે, કારણ કે કાર એ પોતાની લેનમાંથી બીજી લેનમાં જઈને ફંગોળાય છે। હાલ આ રફતારનો કહેર જે વાપીમાં સામે આવ્યો છે તે બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ટ્રક ચાલકે કારની જોરદાર ટક્કર માર્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આ સમગ્ર બનાવ કેદ થયો છે। સંઘ પ્રદેશ દમણના દરિયામાં ડૂબતા 2 કિશોરો માટે પોલીસ જવાન અને સ્થાનિક બન્યા દેવદૂત। સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારાની આ ઘટના, જ્યાં દરિયામાં નહાવા પડેલા 2 કિશોરો ડૂબ્યા હતા। કિનારે હાજર વાપી ટાઉન પોલીસના જવાને અને સ્થાનિક દ્વારા ડૂબતા કિશોરને બચાવવા તેઓ દરિયામાં કૂદ્યા। ડૂબી રહેલા બંને કિશોરને ભારે જહેમત બાદ બચાવી કિનારે લાવ્યા હતા। દમણના દરિયામાંથી જૂનથી ઓગસ્ટ મહિના સુધી નહાવા પર રોક છે, ત્યારે પ્રશાસનના આદેશનો અનાદર કરી લોકો જીવના જોખમે અહીં દરિયામાં નહાવા પડી રહ્યા છે। અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર એક ખાનગી બસ પલટી જતા ગમખ્વાર અકસ્માત। અમદાવાદથી પારિવારિક પ્રસંગ પૂર્ણ કરી ભાવનગર પરત ફરી રહી હતી બસ, ત્યારે 21 જૂને સાંજે 7:30 કલાકે કોટ પોલીસ સ્ટેશન વિસ્તારના કરિયાણા ગામ નજીક બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। પ્રાથમિક માહિતી મુજબ બસમાં આશરે 25 મુસાફરો સવાર હતા। આ અકસ્માતમાં એક મુસાફરનું મોત નીપજ્યું, જ્યારે 3 થી 4 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને અન્ય લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધોળકા CHC ખાતે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। સુરતમાં પાખંડી ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ। કતારગામની યુવતીને તાંત્રિક વિધિના બહાને ફસાવ્યાનો આરોપ છે। અમરોલીના નરેશ ચૌહાણ ભુવાજી વિરુદ્ધ આ ગુનો નોંધાયો છે। હોટેલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થઈ છે। સિંગણપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ। આરોપીએ અનેક લોકોને ભુવા બનાવ્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। નોંધનીય છે કે યુવતીને તાંત્રિક વિધિના બહાને બોલાવી હતી અને જે બાદ ફસાવીને વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાની હાલ ફરિયાદ નોંધાઈ છે, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ આ ભુવાને ઝડપી પાડવામાં આવ્યો છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરી લેવામાં આવી છે। ખાધા બાદ આરોપી બેવાના અવસ્થામાં ગયેલા હોય, જે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તમને શરીર ઉપર નિર્વસ્ત્ર હોય, જે બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ। જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે। તો છોટાઉદેપુરના ઓડ ગામે વીજ કરંટ લાગવાથી એક બાળકનું દુઃખદ મોત નીપજ્યું। જીવતો વીજ વાયર નીચે પડવાના કારણે 7 વર્ષીય શાહિલ રાઠવા નામના બાળક તેનો ભોગ બન્યું। સ્થાનિકોએ વીજ વાયર રિપેર કરવા અગાઉ રજૂઆત કરી હતી, છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી। આ બેદરકારીના કારણે પરિવાર અને ગામલોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ ઝોઝ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ બાળકના મૃતદેહને PM અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે।
તો સુરેન્દ્રનગર એલસીબી પોલીસે કચોલિયા ગામમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. ટ્રકમાં ઉપરના ભાગે લાકડા અને નીચે 5 થી 7 વ્યક્તિ હરીફરી શકે તેવું મોટું ચોરખાનું બનાવી દારૂ છુપાવાયો હતો. આ ચોરખાનું જોઈને એલસીબી પોલીસની ટીમ પણ ચોંકી ઉઠી. ચોરખાનામાં 14,000 થી વધુ દારૂની બોટલ્સ મળી આવી છે. હાલ પોલીસે 35,86,812 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત કુલ 55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ટ્રક ચાલક, દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધાયો છે. એલસીબીના દરોડાના પગલે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. વરસાદ ખેંચાતા રાજ્યના ખેડૂતોની હાલત કફોડી બની. ખેતી, પશુપાલનને લઈને ચિંતા વધી. આટલું જ નહીં, ઘાસચારાના બમણા ભાવ પણ બોલાયા. ધરતી તૈયાર છે તને ખોબલે ખોબલે ઝીલવા, બીજ તૈયાર છે અંકુર થઈ ફૂંટવા, તાત તૈયાર છે હરખના આંસુ વેરવા, બસ તું હેત વરસાવે એટલી વાર છે મેહુલિયા. પરંતુ શું કરે, અહીંયા તો રીસામણે ચઢ્યા છે મેઘરાજા. ખેતી પશુપાલનને લઈને વધી છે ચિંતા. ઘાસચારાના બમણા ભાવ બોલાયા. આજે રાજ્યનો ઉત્તર છેડો જે હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે. ક્યારેક એટલો વરસાદ વરસે કે રસ્તાઓ પર રેલમછેલ થઈ જાય, પણ જો ચોમાસું રીસાય તો કંઈક આવા હાલ થાય. તેમાંય આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. ચોમાસું વિલંબમાં પડતા કૃષિ ક્ષેત્રમાં મોટી ખોટના એંધાણ વર્તાઈ રહ્યા છે. ખાસ કરીને બાજરી, કપાસ, મગફળી જેવા પાક પર આફત તોડાઈ રહી છે. સામાન્ય રીતે જૂનના બીજા અઠવાડિયામાં સક્રિય થતા ચોમાસાના ત્રીજા અઠવાડિયામાં પણ ઠેકાણા નથી. પરિણામે ધાનેરા, ડીસા, દાંતીવાડા પંથકમાં પાણીના તળ વધુ ઊંડા ગયા છે. 1,000 ફૂટે પણ પાણી શોધે જડતું નથી. તેમ છતાં આ તો ભોળો ખેડૂત. તેને એમ કે કુદરત એવી એ કઠોર નથી કે તેમને શ્વાસ લેવા જેવા પણ ન રહેવા દે. ના છૂટકે ખેડૂતોએ વાવણીની તમામ તૈયારીઓ કરી નાખી છે. પણ તાતને ચિંતા છે કે જો વરસાદ ન વરસ્યો તો બિયારણ, ખાતરનો ખર્ચ માથે પડશે. મગફળીનું બિયારણ પણ પૂરતું નથી મળતું. ખેડૂતો સવારમાં 4 વાગે ઉઠીને લાઈનમાં લાગે છે, પણ તેમને બિયારણ અને ખાતર નથી મળતું. ખેડૂત હતાશ થઈને પોતે ઘરે જાય છે અને ઘરે જઈને બેસે ત્યારે વરસાદ પણ નથી આવતો. વરસાદ ના આવવાના કારણે ખેડૂતની પરિસ્થિતિ ખૂબ વિકટ છે. આ પરિસ્થિતિનો ખેડૂત સામનો પણ કરી રહ્યો છે. જે જગ્યાએ પાણી થોડા ઘણું હશે તે જગ્યાએ પણ મગફળીનું વાવેતર કર્યું છે. મગફળીનું વાવેતર એ કુદરતના ભરોસે કર્યું છે, થોડું ઘણું પાણી લાવીને, પણ એ પણ મગફળી હાલ પણ ઉગતી નથી. કારણ કે વરસાદ ન હોવાના કારણે ખેડૂતોને ખૂબ પરિસ્થિતિ વિકટ છે. આવી રીતે જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે. આમ પણ મોસમના પહેલા વરસાદની તો આતુરતા પૂર્વક રાહ જોવાતી હોય છે, અને જો તે આશા મુજબ ન વરસે તો ખેડૂતો હિજરતના મૂડમાં પણ જોવા મળે છે. નિષ્ણાતોના મતે જો આગામી દિવસોમાં પણ વરસાદ ન પડે તો બાજરી, મગફળી, કપાસ સહિત લીલા ઘાસચારામાં નુકસાનનું જોખમ ઊભું થાય તેમ છે, અને તેની સીધી અસર નાના અને ઓછી જમીન ધરાવતા ખેડૂતો પર પડશે. ખેડૂતોએ બિયારણ લાવી, ખાતર લાવી, ખેડ કરી અને ખેતર તૈયાર રાખે છે, પણ વરસાદ નથી આવતો એટલે વાવણી થતી નથી. સતત 2015 પછી કુદરતી આપત્તિથી માર ખાતો આવે છે અને સતત એક પાયમાલ થઈ રહ્યો. આ સાલ જો 5 થી 7 દિવસ વરસાદ નહીં આવ્યો તો ખેડૂતોની આત્મહત્યા કરવાવાળા આવશે અથવા તો હિજરત કરવાવાળા આવશે. જેથી હું તો કુદરતને, ભગવાનને 84 લાખ દેવી વિનંતી કરું આ જોડી ખેડૂત વતી કે ના સોમળિયા તું હવે અમારા ઉપર કૃપા કર. કોરા રહી ગયા ખેતરના રેઢા પાડ્યા, ઢોર ઢાંખરને ન મળ્યા લીલા ઘાસિયા. મૂળ વાત પાણી વગર સુકાતા પાક અને ઘાસચારાની છે, જેના પર ખેડૂત અને પશુપાલકોની રોજી રોટી ટકેલી છે. બનાસકાંઠા પશુપાલન પર આધારિત જિલ્લો હોવાના કારણે સૂકા અને લીલા ઘાસચારાની ડિમાન્ડ અહીં વધુ રહે છે. પરંતુ વરસાદ વગર લીલો ઘાસચારો સુકાવા પર છે, અને બીજેથી ખરીદે તો હવે પશુપાલકોને તે મોંઘો પડે તેમ છે. હાલ તો ઘાસચારો પણ 150 થી 80 રૂપિયા જે પ્રતિ 20 કિલો મળતો હતો તેના ભાવ પણ બમણા થઈ ગયા છે. 250 રૂપિયા મળવા લાગ્યો છે આ ઘાસચારો, જે હવે પશુપાલકોના ખિસ્સાને પોસાય તેમ નથી.
પશુપાલકની અંદર સૌથી વધારે ઘાસચારો છે એ પોતાના ખેતરની અંદર એ કરતા હોઈએ છીએ. ક્યાંક લીલો ઘાસચારો પણ અહીંયા વાવેતર થતું હોય છે, પરંતુ પાણીના અભાવે આ ઘાસચારો જે લીલો હતો એ ખતમ થઈ ગયો છે અને સૂકો ઘાસચારાની અછત અત્યારે વર્તાવા માંડી છે. હજી તો વરસાદને 15-20 દિવસ જ લેટ થયા છે, પણ હજુ જો કદાચ વરસાદ વધારે લેટ થશે તો આવનારા સમયની અંદર સૂકો ઘાસચારો મળવો પણ મુશ્કેલ બની જશે. એટલે માત્ર ખેડૂત જ નહીં પરંતુ પશુપાલકો પણ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જશે તેમ લાગે છે. કારણ કે જો ઘાસચારો ન મળે કે ઓછો મળે તો ઢોરોએ પણ ભૂખ્યા રહેવાનો વારો આવે, જેની સીધી અસર દૂધ ઉત્પાદન અને ફેટ પર પડે. તો આ સંજોગોમાં ખેડૂતો અને ડેરી ઉદ્યોગને પણ મોટી આર્થિક ખોટનો સામનો કરવો પડે. એને પૂરતો જે ખાનદાન ના મળે તો સ્વાભાવિક વસ્તુ છે કે ફેટ, એસએનએફ અને દૂધની અંદર એ ઘટાડો થાય છે. એટલે એકંદરે એ પશુપાલનની અંદર એ સૌથી વધારે નુકસાન એ જોવા મળશે આવનારા સમયની અંદર. ગયા વર્ષે જે ઘાસચારો 150 થી મળે અને 160-70 રૂપિયા 20 કિલો જે મળતો હતો સૂકો ઘાસચારો, એ અત્યારે 250 થી પ્લસ જવા માંડ્યો છે અને આવનારા સમયની અંદર કદાચ 300 પાર પણ થઈ શકે છે. એટલે એકંદરે એમ ગણવા જઈએ તો ડબલ કરતાં એ વધારે એક સૂકો ઘાસચારો ભાવ એ વધી જશે, જેના કારણે પશુપાલન એ સૌથી મોંઘું સાબિત થશે. આ તરફ ખેડામાં પણ જોવાઈ રહી છે વાવણી લાયક વરસાદની રાહ. કેનાલોથી પાણી ખેતરો સુધી પહોંચાડવાની માંગ. આમ તો છેલ્લા 2 દિવસથી ખેડામાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે ગળતેશ્વરમાં માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો, તો ફાગવેલમાં પણ 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. અને છતાં હજુ પણ ખેડા જિલ્લામાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 2 દિવસમાં ખેડા શહેરી વિસ્તારમાં એવો વરસાદ વરસ્યો કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, પરંતુ ખેડૂતોની ચિંતા ઓછી નથી થઈ. સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસું વિધિવત રીતે બેસી જતું હોય છે. આ વખતે ચોમાસું હજુ આસપાસ પણ ફરકતું નથી. હાલ પણ જે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોન્સૂન